નમસ્કાર ન્યૂઝ ગુજરાત 24માં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર આજના। બોટાદ નગરપાલિકાની ઘોર બેદરકારી। લાખોના ખર્ચે રોપાયેલા વૃક્ષો બિનસંભાળે સુકાઈ રહ્યા। ભ્રષ્ટાચારની શંકા વચ્ચે જનતામાં રોષ। બોટાદ નગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવા લાખો રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલની સ્થિતિ જોતા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે। શહેરમાં જ્યાં નજર કરીએ ત્યાં અનેક વૃક્ષો પડી ગયેલા જોવા મળે છે, તો અનેક વૃક્ષો પાણી અને યોગ્ય સંભાળના અભાવે સુકાઈ રહ્યા છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રથમ નજરે જોતા એવું લાગી રહ્યું છે કે જાણે વૃક્ષારોપણનું આ કાર્ય માત્ર સરકારી બિલ પાસ કરાવવા પૂરતું જ કરવામાં આવ્યું હોય। અનેક સ્થળોએ વૃક્ષોની હાલત જોઈ એવું જણાઈ રહ્યું છે કે આ વૃક્ષો માત્ર શોભાના ગાંઠિયા સમાન રોપવામાં આવ્યા હોય અને ત્યારબાદ તેમની કોઈ સંભાળ લેવામાં આવી નથી। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનું ખર્ચ દર્શાવવામાં આવ્યું હોવા છતાં વૃક્ષોને પાણી આપવા, ટેકો આપવા તેમજ જાળવણી માટે કોઈ જવાબદાર વ્યવસ્થા દેખાતી નથી, જેના કારણે જનતાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે। સ્થાનિકોમાં એવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે આ સમગ્ર કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। વૃક્ષારોપણ પાછળ ખર્ચાયેલા નાણાંની યોગ્ય રીતે કામગીરી થઈ કે નહીં અને જવાબદાર અધિકારીઓએ પોતાની ફરજ નિભાવી કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે। આ સમગ્ર પરિસ્થિતિને લઈને લોકોમાં વ્યંગાત્મક રીતે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે બોટાદ નગરપાલિકામાં તો રામરાજે પ્રજા સુખી જેવા કામો થઈ રહ્યા છે, જ્યાં વિકાસના નામે માત્ર કાગળ ઉપર કામ દેખાડવામાં આવે છે, પરંતુ હકીકતમાં જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના જાગૃત નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જનતાના પૈસાના થતા દુરુપયોગ પર રોક લગાવવામાં આવે।